અમદાવાદમાં સાદગીથી નહીં પરંતુ ધામધૂમથી જ નીકળશે રથયાત્રા। પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ શરૂ થયેલી અટકળોનો હવે અંત આવી ગયો છે। પરંપરાગત રૂટ પરથી જ જગન્નાથજીની રથયાત્રા નીકળશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વાજતે ગાજતે ભગવાનની રથયાત્રા નીકાળવામાં આવશે। હાલ ટ્રક અને ટેબ્લો અંગે સરકાર સાથે વાટાઘાટો ચાલુ છે। ટ્રક અને ટેબ્લો અંગે સરકાર સાથે ચર્ચા કરી નિર્ણય કરવામાં આવશે। જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ આ સમગ્ર મામલે નિવેદન આપ્યું છે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા 27મી જૂને જગન્નાથજી મંદિરથી નીકળશે। ભગવાન પરંપરાગત રીતે જે રૂટ ઉપર રથયાત્રા નીકળતી હોય છે એ જ રૂટ ઉપર નીકળશે અને જે પારંપરિક અને સાંસ્કૃતિક વ્યવસ્થા છે એટલે કે દર વર્ષની જેમ આ વર્ષે પર એ પ્રકારે ભગવાન જગન્નાથજી રથયાત્રાના માધ્યમથી આપણા દ્વારે દર્શન કરવા અને ખબર અંતર પૂછવા માટે ભગવાન જ્યારે પધારવાના છે ત્યારે ખૂબ જ શાંતિ અને સદભાવપૂર્ણ વાતાવરણમાં આપણે ભગવાનનું સ્વાગત કરીએ અને એ રીતનું વાતાવરણ કરીએ કે ભૂતકાળમાં જે કોઈ આત્મિક અશાંતિ થઈ હોય કે જે કોઈ તકલીફો પડી ભગવાનને ખૂબ હૃદયથી પ્રાર્થના કરીએ કે ભવિષ્યમાં ભગવાન આવું કંઈ બને નહીં તે પ્રકાર અમને અમારી રક્ષા કરજો। અને ખરેખર તો એ જ હોય છે ભગવાન વર્ષમાં એક વખત નિજ મંદિરેથી નીકળીને આના માટે ભક્તો પાસે જતા હોય છે અને એમને ખબર અંતર પૂછતા હોય છે। ભગવાન જગન્નાથજીને આપણે પ્રાર્થના કરીએ કે હે ભગવાન ખૂબ લોકો શાંતિ અને સુખપૂર્વક જીવન વ્યતીત કરે એ પ્રકારની અમને વરદાન આપજો। ને રૂટનો તો યુઝ્યુઅલ કોઈ રૂટમાં ફેરફાર નથી કે જો પરંપરાગત ભગવાનની યાત્રા છે એમાં કોઈ ફેરફાર નથી। દર વર્ષની જેમ આ વર્ષે પણ નીકળશે। સરકારશ્રી તરફથી પરમિશન આવી નથી, એ આપણે પ્રેસ કોન્ફરન્સમાં મંદિરમાં ચર્ચા કરશું। અમદાવાદમાં જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે। મેયર અને પદાધિકારીઓએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું। 22 જેટલી જર્જરિત મકાનોને ઉતારી દેવામાં આવ્યા છે। 525 મકાનોને નોટિસ આપવામાં આવી છે। રથયાત્રાના સમગ્ર રૂટને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે। રથયાત્રાના રૂટમાં આવતા ઝાડનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે। જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળનાર છે। અંદાજિત રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ પર રોડ રસ્તા રિસર્ફેસ કરવાના, ઝાડ ટ્રીમિંગની કામગીરી અને હેલોજન લાઇટો અને પાણીની પરબ અને ફાયર બ્રિગેડ અને આરોગ્યની સમસ્ત સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવેલ છે। રથયાત્રા રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે। હાલમાં માત્ર જગન્નાથજી મંદિરથી લઈ ખમાસા અને એએમસી દાણાપીઠ ઓફિસ સુધી 1 કિલોમીટરથી વધુના રૂટનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અને જ્યાં જરૂર જણાય ત્યાં અસરકારક અને વિશેષ જે આયોજન કરવામાં આવ્યું એના માટેનું અહીંયાથી સૂચન પણ કરવામાં આવેલ છે।